મિર્ઝાપુર ભુજ ખાતે 14મા હાઈટેક કૃષિ ડેરી પ્રદર્શનનો પ્રારંભ કરાવતા કચ્છના પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા। આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છના ખેડૂતો આજે રાજ્ય જ નહીં દેશ વિદેશમાં નામાંકિત બન્યા છે। કચ્છની પેદાશોની દેશ દુનિયામાં પહોંચી છે, ત્યારે જિલ્લાના નાનામાં નાનો ખેડૂતનો સર્વાંગી વિકાસ થાય તે જરૂરી છે। ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને માર્ગદર્શન આપવા માટે કૃષિ મેળો મહત્વનો બની રહેશે તેમ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું। ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે સ્વસ્થ જીવન ઉપર ભાર મૂકીને જણાવ્યું હતું કે આજે વૈશ્વિક બજારમાં સ્વાસ્થ્યપ્રદ અને રાસાયણિક ખાતરો વિનાના ખેત પદાર્થોની માંગ ખૂબ જ વધી છે। આ કૃષિ મેળામાં કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, અગ્રણી શ્રી દેવજીભાઈ વર્ચન, સરહદ ડેરીના ચેરમેન શ્રી વાલમજીભાઈ હુંબલ, કચ્છ મિત્ર દૈનિક અખબારના મેનેજર શ્રી મુકેશભાઈ ધોળકિયા, નેશનલ રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર શ્રી પ્રશાંતભાઈ પટેલ, એગ્રોસોલના ડિરેક્ટર શ્રી ચૈતન્ય શ્રોફ, અદાણી ફાઉન્ડેશનના ગુજરાત રાજ્યના CSR હેડ પંક્તિબેન શાહ, અદાણી એગ્રી ફેશનના CEO શ્રી મનીષભાઈ અગ્રવાલ, વી ટ્રાન્સના ચેરમેન શ્રી અશોકભાઈ શાહ, ભુજ પ્રાંત અધિકારી શ્રી ડૉક્ટર અનિલ જાદવ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમાર, અગ્રણી શ્રી સર્વશ્રી વેલજીભાઈ પુડિયા, શ્રી મનીષભાઈ સોલંકી, શ્રી હરેશભાઈ ઠક્કર, શ્રી મનુભાઈ માવાણી, શ્રી વનરાજભાઈ કુવાડિયા, શ્રી હુસેનભાઈ વેજલાણી, સુશ્રી પ્રતીક્ષાબેન પટેલ સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ખેડૂતો, પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।